નમસ્કાર, ભાવિ દર્શન કાર્યક્રમની સાથે હું છું સોનલ। દર્શક મિત્રો, આજનું પંચાંગ સાથે જ આજનું દિન વિશેષ કેવું રહેવાનું છે, સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને અંતમાં જાણીશું કે જે ગઈકાલે જે દર્શક મિત્રોએ કોલ કર્યા હતા તેમના પ્રશ્નોના નિરાકરણ પણ આપણે મહારાજ પાસેથી મેળવીશું। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય આશુતોષ મહારાજ। આશુતોષજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જી, જય ભવાની જી મહારાજ, આજનું પંચાંગ કેવું રહેવાનું છે તે દર્શકોને જણાવશો। જી બિલકુલ। આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે આપણા દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય તો આજે તારીખ થઈ રહી છે 7 જાન્યુઆરી 2024। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની છે માક્ષર વદ 11। આજનું નક્ષત્ર એટલે વિશાખા નક્ષત્ર। આજનો યોગ એટલે સૂલ યોગ બની રહ્યો છે। આજે કરણ બવહ કરણ બની રહ્યું છે અને આજની રાશિ સાંજે 4 વાગ્યા સુધી તુલા રાશિ રહેશે, ત્યારબાદ વૃશ્ચિક રાશિ લાગુ પડશે। અર્થાત જે બાળકોનું અવતરણ સાંજે 4 વાગ્યા સુધી રહે છે એની જન્મ રાશિ તુલા, ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે। આ છે આજનું પંચાંગ। જી જે દિન વિશેષ વિશે દર્શકોને માહિતગાર કરશો। જી બિલકુલ। દિન વિશેષમાં જાણીએ તો સૌથી પહેલા આપણે જાણીએ આજે શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્ત સમય બપોરે 12 કલાક અને 24 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 7 મિનિટ સુધી રહેશે। રાહુ કાલમ સાંજે 4 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી સાંજે 6 કલાક અને 6 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત 2 કલાક અને 34 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 17 મિનિટ સુધી રહેશે। તો આજે સફલા એકાદશીનું વ્રત છે, સાથે અન્નપૂર્ણા વ્રત જે ચાલી રહ્યું છે આજે એની સમાપ્તિ થઈ રહી છે અને આજે સાંજે 4 વાગ્યાથી વિંછોડો પ્રારંભ થશે। જી જે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ તો પ્રથમ રાશિ મેષ રાશિ। મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જી બિલકુલ। રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અલઈ। આવા જાતકો માટે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સમય આવતો જોવા મળી શકે એમ છે। પરિવારમાં સારા સંબંધો સ્થાપિત બન્યા રહેશે। તમને અકારણ ભયની પરિસ્થિતિ રહ્યા કરશે, અકારણ ભય રહ્યા કરે। તમને રાજકીય તકલીફ પણ આજ સંભવી શકે છે। ઉપાય કે જેને કરવાથી આપનો દિવસ આજે મંગલકારી સાબિત થઈ શકે તો આજે ભગવાન શિવના દર્શન કરવા આપના માટે વિશેષ કરીને શુભ ઉપાય સાબિત રહેશે। તો આજે શિવાલયમાં જઈ શિવજીના દર્શન અવશ્ય કરવા જોઈએ। વાત કરીએ આપના માટેના શુભ રંગ વિશે તો આજે લીલો રંગનો ઉપયોગ કરવો। લીલો રંગ આપના માટે શુભકારી છે, તો લીલા રંગનો કોઈ પણ રીતે ઉપયોગ કરો, આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે। અને જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મધુર રીતે પસાર થઈ શકે। એ મંત્ર છે ઓમ પ્રમોદાય નમઃ। આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા જેથી આપનો દિવસ મંગલ રીતે પસાર થતો જોવા મળી શકે। તો યથાસંભવ આ મંત્રના જાપ અવશ્ય કરવા જોઈએ। જી જી મહારાજ, મેષ રાશિ વિશે આપણે જાણી લીધું। હવે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજનો દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે। આજે તમારે તમારા વાણી ઉપર કંટ્રોલ એટલે સંયમ રાખવાની આવશ્યકતા બની રહી છે। લગ્નોત્સવ માટે શુભ યોગ જણાઈ રહ્યા છે। ઘરમાં કોઈ વ્યક્તિ યોગ્ય હોય તો એના માટે આજે પાત્ર આવવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થાય છે। સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ પણ પૂર્ણ થતી આજે જોવા મળી રહી છે। એકંદરે દિવસ આપના માટે મંગલકારી સાબિત રહેશે। આપનો દિવસ આજે શુભ બની રહેશે। ઉપાય કે જેને કરવાથી આજે આપને લાભની પ્રાપ્તિ થાય આજે જાણીએ। ગણેશજીને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે। તો ગણેશજીને જાસૂદનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું। શુભ રંગની વાત કરવામાં આવે તો આજે વૃષભ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ રહેશે। જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળે। એ મંત્ર છે ઓમ ઉમાપુત્રાય નમઃ। આજે આપે આ મંત્રનો જાપ કરવો આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે। જી જી મહારાજ, આગળની રાશિની વાત કરીએ મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જી બિલકુલ। મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ। આવા જાતકો માટે આજે તમારા ભાગ્યમાં બદલાવ આવતો જોવા મળી શકે છે। નવો બિઝનેસ પ્રારંભ કરવાનો આજે અવસર પણ આપને મળતો પ્રતીત થઈ રહ્યો છે। તમારે વાહન વ્યવહાર ધીમેથી કરવો અથવા વાહન ધીમેથી ચલાવવું આપના માટે આજે શુભકારી સાબિત થઈ શકે।
આજે તમારે નવી વ્યક્તિને મળવાનું થઈ શકે છે જે લાભકારી સંભવી શકે. તો આજે દિવસ એકંદરે જોઈએ તો આપના માટે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઉપાયની વાત કરીએ કે હવે જે ઉપાય કરવાથી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે. આજે લક્ષ્મીજીની પૂજા કરવી આપના માટે વિશેષ કરીને મંગલકર ઉપાય સાબિત રહેશે. જાણીએ આપના માટેના શુભ રંગ વિશે. આજે આપના માટે નારંગી રંગ શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ અને મંગલકારી સાબિત રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતકારી છે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે શુભકારી સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ લલનેત્રાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલ રીતે પસાર થતો જોવા મળી શકે એમ છે. જી મહારાજ, અન્ય રાશિની વાત કરીએ, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ થઈ શકે છે. નવી મિલકત વસાવવાનું જો આપનું સ્વપ્ન હોય તો એ પૂર્ણ થતું જોવા મળી શકે. નવા ધંધાની શરૂઆત કરવાનો વિચાર પણ આજ રોજ આપને આવી શકે છે જે લાભપ્રદ નીવડી શકે. તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું આજે આપે ખાસ કરીને ધ્યાન રાખવાની આવશ્યકતા બને. સ્વભાવમાં થોડી નરમાઈશ રાખવાથી આ લાભ થઈ શકે એમ છે. વાત કરીએ ઉપાયની. આજે જે ઉપાય કરવાથી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થવાની ઉપાય છે આજે ભગવાન ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા જે આપના માટે વિશેષ કરીને શુભ ઉપાય સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની, તો આજે ગુલાબી રંગ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતકર સાબિત રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી વધારે મંગલતાની પ્રાપ્તિ થઈ શકે. મંત્ર છે ઓમ મયુરેશાય નમઃ. આજે આપે આ મંત્ર જાપ કરવા આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે. જી મહારાજ, કર્ક રાશિની વાત કરી, હવે સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ રાશિ ચક્રની પંચમ એટલે પાંચમા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપના તમામ નકારાત્મક ઉર્જા આપનાથી દૂર થતી જોવા મળે એટલે જીવનમાં પોઝિટિવિટી આજ સંચારિત થશે. આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળવાના અણસાર જોવા મળી શકે એમ છે. પ્રોપર્ટી બાબતે આજે વિવાદ થઈ શકે એ ટાળવો આપના હાથમાં રહેશે, તો આજે પ્રોપર્ટી બાબતના વિવાદને ટાળવો આપના માટે શુભકારી સાબિત રહેશે. પથરી જેવા રોગ થાય નહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાનપાનમાં થોડીક સાવચેતી આપના માટે લાભકારી રહેશે. શુભ ઉપાયની વાત કરીએ. આજે હનુમાનજી મહારાજને બુંદી અર્પણ કરવી એ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહી શકે એમ છે. વાત કરી શુભ રંગની, તો આજે આપના માટે કેસરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આપે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળી શકે. એ મંત્ર છે ઓમ કપિન્દ્રાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરવા આપના માટે સર્વથા શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે. જી મહારાજ, સિંહ રાશિની વાત કરી લીધી. હવે કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરવાની ક્ષમતા આપની અંદર જોવા મળી શકશે. આળસ અને પ્રમાદને આજે છોડી દેવા જોઈશે. આજે નોકરી મળે એવા પણ યોગો બની રહ્યા છે. રોજગારના અવસરો આ દ્રષ્ટિગોચર છે. શત્રુઓ તમારા માટે આજે મિત્રવત વ્યવહાર કરે, શત્રુ મિત્ર બને એવા પણ આજના યોગો આપના માટે શુભ રીતે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી છે. ઉપાયની વાત કરીએ તો આજે સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવો આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. જાણીએ શુભ રંગ. આજે લાલ રંગ આપના માટે શુભ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત રહેવાનો છે. તો કોઈ પણ રીતે આપ લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ મંગલકારી નીવડશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં શુભતાની પ્રાપ્તિ થઈ શકે, આપનો દિવસ મંગલ રીતે પસાર થઈ શકે. મંત્ર છે ઓમ રામચંદ્રાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શ્રેષ્ઠ હિતાવ સાબિત રહેશે. જી જેવી આપણે વાત કરી લીધી, હવે તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિ રાશિ ચક્રના સાતમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થઈ શકે એમ છે. ખોટા વિચારોથી લીધેલા નિર્ણયના કારણે ખોટ આવવાની સંભાવનાઓ બની રહી છે. કાર્યોમાં આકસ્મિક ધન લાભ
આજ આપને થઈ શકે છે. તો સાથે તમારી માતાની તબિયત ખરાબ થાય એવા પણ યોગો છે, તો માતાની સાથે રહેવું, એની તબિયત સાચવવા પ્રયત્ન કરવો આપના માટે શુભ રહેશે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો છે. ઉપાયની વાત કરીએ તો આજે સૂર્યના દ્વાદશ નામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શુભકારી મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો સૂર્ય દ્વાદશ નામ સ્તોત્ર અવશ્ય પાઠ કરવો. હવે વાત કરીશું શુભ રંગ. તો આજે આપના માટે બહુરંગી મલ્ટી કલર આપના માટે ખૂબ શુભ સાબિત થવાના છે. તો આ મલ્ટી કલરના વસ્ત્ર કે બહુરંગી વસ્ત્ર ધારણ કરવું શુભ સાબિત થઈ શકે. શુભ રંગ મંત્રની વાત કરવામાં આવે તો આજે આપના માટે શ્રેષ્ઠતમ મંત્ર સાબિત રહેશે ઓમ આદિત્યાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે શ્રેષ્ઠ અને હિતાવ સાબિત રહેશે. જી બિલકુલ મહારાજ, તુલા રાશિની આપણે વાત કરી લીધી. હવે વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિ રાશિચક્રના 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે તમારા ભાગ્યનો ઉદય થતો જોવા મળી શકે એમ છે. લાંબી યાત્રાઓ પણ આજ સંભવી શકે છે. સાથે આજે કોઈને ધન ઉધાર ન આપવું એ આપના માટે શુભકારી સાબિત થઈ શકશે. મિત્રો સાથે સંબંધ ખરાબ થાય નહીં એ બાબતે આજે આપે ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. આપનો દિવસ વધારે શુભકારી સાબિત થાય એના માટે ઉપાયની વાત કરીએ કે જે ઉપાય કરવાથી દિવસ શુભ અને મંગલકારી બની શકે. તો આ જાણીએ ઉપાય. આજે યમુનાષ્ટકમનો પાઠ કરવો આપના માટે વિશેષ કર લાભપ્રદ સાબિત થવાનો છે. તો સાથે જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભકારી ભાગ્યવર્ધક રંગ જાંબલી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે આજે મંગલકારી સાબિત રહેશે. હવે જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે હિતાવ રહેશે. એ મંત્ર છે ઓમ યમુનાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સુમધુર રીતે પસાર થતો જોવા મળશે. જી મહારાજ, અન્ય રાશિની વાત કરીએ ધન રાશિ. ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ધન રાશિ રાશિચક્રની 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નોકરીમાં બઢતી અને બદલીના યોગો આજે સંભવી શકે છે. મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી આજે આપણે દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. આજે પત્નીની તબિયત સાચવવાની આવશ્યકતા બની રહેશે. આરોગ્યમાં થોડીક તકલીફ સંભવી શકે. નોકરી વ્યાપારમાં આજે ધ્યાન રાખવાની પણ આપને આવશ્યકતા બની રહેશે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો આજે જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આપનો દિવસ સુમધુર રીતે પસાર થઈ શકે એ ઉપાય છે આજે અંબાજીને સુખડી અર્પણ કરવી. માં દુર્ગા માં અંબાજીનું સ્વરૂપ છે ત્યાં સુખડી અર્પણ કરવી લાભકારી નીવડશે. શુભ રંગ આજે આપના માટે શુભ રંગ બદામી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે શ્રેષ્ઠતમ સાબિત રહેશે. એ મંત્ર છે ઓમ ગૌરી શંકરાય નમઃ. આજે આ મંત્રના જાપ કરો, આપનો દિવસ સુમંગલ રીતે મધુર રીતે પસાર થતો આપને જોવા મળી શકે એમ છે. જી જો આગળની રાશિની વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? જી બિલકુલ. મકર રાશિ રાશિચક્રના 10મ એટલે 10મા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાઈ બહેન દ્વારા લાભ થઈ શકે. આપના ભાઈ અને બહેન દ્વારા આપને કંઈક લાભની આજે પ્રાપ્તિ સંભવી શકે. આજે માનસિક તણાવ એટલે માનસિક તણાવનો પણ આજ અનુભવ થતો આપને જોવા મળી શકે છે. રોકાયેલા નાણાં આજે આપને પરત પાછા આવી શકે છે. કે ફસાયેલા, કોઈ રોકાયેલા, અટકેલા નાણાં આજે પરત આવવાના યોગો બની રહ્યા છે. આજે તમને નવી તકો મળશે. નવી તક જે આપના જીવનમાં સફળતા લાવી શકે એને ઝડપી લેવી શુભ સાબિત થાય. વાત કરીએ ઉપાયની તો આજે કાળકા માતાને સિંદૂર અર્પણ કરવું એ આપના માટે વિશેષ કર ખૂબ જ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે. જાણીએ શુભ રંગ. આજે મકર રાશિના જાતકો માટે શુભ રંગ વાદળી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો વાદળી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ સુમધુર રીતે પસાર થાય. મંત્ર છે ઓમ દેવેન્દ્ર વંદિતા યઈ નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થશે. તો યથાસંભવ આજે આપે આ મંત્રનો જાપ કરવા આપના માટે શ્રેષ્ઠ અને હિતાવ સાબિત રહેશે. જી મકર રાશિની વાત કરી લીધી. હવે કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે?
કુંભ રાશિ રાશિચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા એ આપના માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. માતા પિતા જોડે થોડા મતભેદ થવાની પણ સંભાવનાઓ છે. વાણીને સંયમ રાખવું વધારે શુભ રહેશે. લાંબા સમયનું કાર્ય પૂર્ણ થશે. જે કામ ઘણા લાંબા સમયથી કરતા હોય એ આજે પૂર્ણ થતું જોવા મળી શકે. શરદી ઉધરસની આજે આપને સમસ્યા સંભવી શકે છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આપનો દિવસ મંગલ રીતે પસાર થઈ શકે, તો ઉપાય છે આજે ગણેશજીને ઘી ગોળ અર્પણ કરવા, જેથી આપનો દિવસ સુમધુર રીતે પસાર થાય. તો ભગવાન ગણેશજીની પ્રતિમા આગળ એક પાત્રમાં ઘી અને ગોળ એકત્રિત કરીને મૂકવા એ આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે. જાણીએ શુભ રંગ. આજે કુંભ રાશિના જાતકો માટે કાળો રંગ શુભ, મંગલકારી, ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ આજે આપે કરવો હિતાવહ સાબિત રહેશે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ સુમધુર રીતે પસાર થાય. એ મંત્ર છે ઓમ શિવંકાય નમઃ. આ જે મંત્રનો જાપ કરવો આપના માટે શ્રેષ્ઠતમ ભાગ્યવર્ધક ઉપાય સાબિત રહેશે. જી મહારાજ, હવે રાશિ મંડળની અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મીન રાશિ રાશિચક્રની 12મી એટલે અંતિમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમને પરિવાર તરફથી મદદ મળવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. જીવનસાથી તરફથી કોઈ ભેટ કે સોગાદ પણ આજે આપને મળી શકે છે, જે પ્રેમ સંપાદનમાં વધારો કરશે. પોતાની મહેનત અને ક્ષમતા પર આજે આપે પૂરેપૂરો વિશ્વાસ રાખવાની આવશ્યકતા બની રહેશે. તો તમારા કાર્યોમાં લાભ થતો જોવા મળી શકે. નવી ઉર્જા અને ઉત્સાહનો આજ આપ અનુભવ કરી શકો એમ છો. અર્થાત દિવસ આપના માટે શ્રેષ્ઠ, મંગલકારી, ઉત્તમ, ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આપનો દિવસ મધુર રીતે પસાર થાય અને વિશેષ લાભની પ્રાપ્તિ થાય. આજે લક્ષ્મીજીને લાલ ચુંદડી અર્પણ કરવી હિતાવહ સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની. આજે આપના માટે શુભ રંગ પીળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ રહેશે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મધુર રીતે પસાર થાય. એ મંત્ર છે ઓમ શ્રીમ શ્રીય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે. જી બિલકુલ મહારાજ, આજે આપણે પંચાંગ દિન વિશેષ અને 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો તે તો જાણી લીધું. હવે જાણીએ જે ગઈકાલે જે દર્શકોએ કોલ કર્યા હતા તેમના પ્રશ્નોના નિરાકરણ પણ આપણે મહારાજ પાસેથી મેળવીએ. જી મહારાજ. જી બિલકુલ. ગઈકાલે પ્રથમ કોલર હતા પ્રતિકભાઈ. એમનો પ્રશ્ન હતો લગ્ન યોગ ક્યારે છે અને આઈટી ક્ષેત્રમાં ભવિષ્ય કેવું છે. પ્રતિકભાઈ, આપની કુંડલીનો અભ્યાસ કરતા આ વર્ષે આપની કુંડલીમાં લગ્નના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. દિવાળી સુધીમાં સુયોગ્ય પાત્ર મળવાની સંભાવનાઓ પ્રબળ છે. આઈટી ક્ષેત્રમાં આપના કુંડલીના ગ્રહોના આધારે સૂર્યાદિ ગ્રહોની મજબૂત સ્થિતિના કારણે સફળતા સારી જોવા મળી રહી છે. તો એકંદરે આપના માટે સારું છે. સૂર્યની ઉપાસના કરવી શ્રેષ્ઠતમ ઉપાય પણ સાબિત રહેશે. સાથે વાત કરી બીજા કોલર છે ભૂમિબેન. એમનો પ્રશ્ન છે નોકરીમાં ભવિષ્ય કેવું રહેશે. બેન, આપની કુંડલીમાં જોતા ગ્રહોની સ્થિતિઓ છે એ રીતે બનેલી છે કે આપને નોકરીમાં જ લાભની પ્રાપ્તિ છે. પ્રગતિ, પ્રમોશન કે સિદ્ધિની ઈચ્છા ધરાવતા હો તો નોકરી કરવી આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે. અને સાથે સાથે એક ઉપાય, એક મંત્ર જાપ કરો જેથી માનસિક શાંતિ બની રહી શકે. ભગવાન શિવને નિત્ય જળ અર્પણ કરવું. સાથે એક નાની વાટકીમાં કે લોટીમાં દૂધ અને કાળા તલ પણ અર્પણ કરવા. એનાથી અભિષેક કરવો. ઓમ નમઃ શિવાય મંત્રના જાપ સાથે આ નિત્ય કરો. આપના જીવનમાં પ્રગતિ અવશ્ય જોવા મળશે. બીજા કોલર છે ધારાબેન. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે ને કઈ રાશિની વ્યક્તિ સાથે લગ્ન સંભવી શકે છે. બેન, આપની કુંડલીનો અભ્યાસ કરતા આ વર્ષે 2024 ડિસેમ્બર પહેલા કોઈ સારું પાત્ર આપને મળે એવા યોગો બની રહ્યા છે. આપના માટે શુભ રાશિ રહેશે કર્ક, સિંહ, મીન. આ 3 રાશિ છે જે આપના માટે શ્રેષ્ઠ મિત્રવત રાશિઓ છે. આમાંથી કોઈ રાશિ સાથે જો સંબંધ બંધાય તો વધારે શુભ, વધારે લાભની પ્રાપ્તિ થતી જોવા મળી શકે. બીજા કોલર છે અરવિંદભાઈ. અભ્યાસ અને નોકરી બંને બાબતેનો પ્રશ્ન છે કેવું રહેશે. બાળક હજી બહુ નાનું છે.
એટલે એના માટે એટલી બધી વિચાર કરવાની જરૂર નથી, કારણ કે હજી તો 2022માં જન્મ છે. પણ છતાંય પૂછી રહ્યા છો તો અભ્યાસમાં એ આગળ જતાં કઈ સારી પ્રગતિ કરશે અને નોકરીના પણ સારા યોગો એની કુંડલીમાં દ્રષ્ટિગોચર છે. હાલ એની આરોગ્ય બાબતે ધ્યાન રાખવાની આવશ્યકતા છે. સૂર્યની આરાધના તમે કરો, સૂર્યના તડકામાં થોડો સમય બાળકને લઈને બેસો, એના આરોગ્ય માટે સારું રહેશે. બીજા કોલર છે સંદીપ વાઘેલા. પ્રશ્ન છે રાશિ કઈ આવે છે અને ખૂબ ઓછું બોલે છે, બોલવામાં પણ અડધા શબ્દો બોલે છે, અડધા નથી બોલતો. બેન, સંદીપની કુંડલી જોતા એની કુંડલીમાં વૃષભ રાશિ, પહેલા રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ છે. હવે કુંડલીમાં થોડાક જે દૂષિત ગ્રહ યોગો બનેલા છે જેના કારણે સ્થિતિ જોવા મળે છે. ચાંડાળ યોગ બન્યો છે, તો સાથે ગ્રહણ યોગ પણ બનેલો છે, અંગારક યોગ પણ કુંડલીમાં બનેલો છે. ચાંડાલ યોગના કારણે અપયશની પ્રાપ્તિ થતી. ગ્રહણ યોગ આરોગ્ય ઉપર માઠી અસરો આપે છે અને ચાંડાળ સાથે સાથે જે અંગારક યોગ છે એ તકલીફ આપે છે. ગ્રહણ યોગ હાથમાં આવેલી વસ્તુને દૂર કરે છે. તો સૌથી પહેલું તમારે 4 કામ કરવાના રહેશે. એક તો આ કુંડલીમાં જે દોષો છે એનું સમાધાન કરાવવાનું આપના માટે શ્રેષ્ઠ રહેશે. એક મંત્ર જે છે એનો રોજ આપને બાળક દ્વારા જાપ કરાવો અથવા આપે જાપ કરી અભિમંત્રિત કરી જળ એને પીવડાવવું. એક કળશમાં જળ લેવાનું રહેશે. તાંબાનો કળશ હોવો ખૂબ આવશ્યક છે. એને માંજીને ઉટકીને તૈયાર રાખવો, જે ગુલાબી આભાવાળો થાય. એની ઉપર જમણો હાથ ઢાંકવાનો, અંદર તુલસીના પાન 2 ટુકડા કરીને પધરાવા અને મંત્ર જાપ કરવો, કમસે કમ 1 માળા. ઓમ રીમ ઓમ, ઓમ રીમ ઓમ, આ મંત્રના 108 વાર મંત્ર જાપ કરવા. અભિમંત્રિત કરેલું એ જળ બાળકને રોજ પીવડાવવું. આનાથી લાભ થશે. સાથે જેઠી મધનું જે લાકડું છે એ ચૂસાડવું પણ શુભ સાબિત થશે. સાથે બુધ જે છે વાણીનો કારક માનવામાં આવે છે, તો બાળકને હરિયાળી ફાઈબરવાળા જે પદાર્થો, રેસાવાળા ખોરાક છે એ ખવડાવવા જોઈએ. આ બધી વસ્તુઓ એના માટે લાભ કરતા નીવડશે અને વાણીમાં વાચા અવશ્ય સરળતાથી આવતી જશે. જ્યારે બાળક ઉચ્ચારણ કરતું થઈ જાય તો આ મંત્ર એના દ્વારા અવશ્ય જાપ કરાવો, લાભકારી નીવડશે. સાથે પુષ્ય નક્ષત્રના દિવસે સ્વર્ણ પ્રાશન અવશ્ય કરાવવું, જે આયુર્વેદિક સ્ટોર પર મળી જશે. સુવર્ણ પ્રાશન, એનાથી લાભ થશે. બીજા કોલર છે, અને સાથે એક બીજી વાત કરીએ કે ધ્રુવ સ્તુતિ છે આ બાળક માટે. ધ્રુવ સ્તુતિનો પાઠ જો શ્રીમદ ભાગવતની કરાવશો તો લાભ અવશ્ય મળશે. બીજા કોલર રૂતાબેન છે અમરેલીથી. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે સંભવશે? રૂતાબેન, આપની કુંડલીને જોતા 24મા વર્ષે, 26મા વર્ષે, 28મા વર્ષે લગ્ન યોગ બની શકે. આ વર્ષે પણ આપના માટે લગ્નના સારા યોગો બની રહ્યા છે. જો આ વર્ષે આ મંત્રના જાપ કરશો તો અવશ્ય જલ્દીથી લાભ મળશે. મંત્ર નોંધી રાખો. કાત્યાયની મહામાયે મહાયોગીન અધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરવાનો. શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં 108 દિવસ લગાતાર જાપ કરવા આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત થાય છે. પીરિયડ્સના દિવસોને છોડી બાકીના દિવસોમાં તમે આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. માં પાર્વતીની કૃપાથી સુયોગ્ય પાત્ર જલ્દી મળશે. અને સાથે પાર્વતી મંગલ સ્તોત્રનો પણ પાઠ કરી શકાય. સુનુસીય સત્ય અસીસ હમારી પૂજહી મન કામના તુમ્હારી. આ ચોપાઈ સાથે તમે આ જે બતાવેલો મંત્ર છે એનો પણ જાપ કરો. જલ્દીથી યોગ્ય પાત્ર આપના જીવનમાં આવશે અને આપના જીવનમાં શુભતાની પ્રાપ્તિ થાય. બીજા એક કોલર છે રમેશભાઈ. એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી, શું ઉપાય કરવો? રમેશભાઈ, આપની કુંડલીમાં ચાંડાળ યોગ, અંગારક યોગ આ બંને આરોગ્યના સ્થાનમાં 6થા સ્થાનમાં છે, જેના કારણે તકલીફો બને. અત્યારે રાહુની દશા પણ ચાલે છે, એમાં મંગળની અંતરદશા છે. એટલે આ પીરિયડ તમારે ડિસેમ્બર સુધી ચાલશે. પણ આ સમય અવધિમાં તમે મૃત્યુંજય મંત્રના જો જાપ કરો છો તો આપના માટે લાભકારી નીવડશે. આપની દવાઓ ઘરના ઉત્તર અને ઈશાન કોણની વચ્ચે મૂકો, અવશ્ય લાભ પ્રાપ્ત થશે. જી મહારાજ, આપ અમારી સાથે જોડાયા, જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. જી. તો દર્શક મિત્રો, ભાવે દર્શન કાર્યક્રમ આપે ટીવી પર નિહાળ્યો, પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જે ટીવીના માધ્યમથી આપ પૂછી ન શકતા હોય તો ટીવી સ્ક્રીન પર આશુતોષ મહારાજનો નંબર આવી રહ્યો છે, તેના પર ફોન કરીને આપ પોતાના અંગત પ્રશ્નોનું નિરાકરણ મહારાજ પાસેથી મેળવી શકો છો. તો ભાવે દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.